તો એશિયામાં જ્યાં વધુ એક યુદ્ધની શરૂઆત થઈ છે અને ફ્રન્ટ પર આવી ચૂક્યા છે બે પાડોશી દેશ અને આ બંને દેશ એટલે પાકિસ્તાન વર્સિસ અફઘાનિસ્તાન અને અફઘાનિસ્તાન એટલે કે તાલિબાની સરકાર અને જે સતત પાકિસ્તાની સરકારનો પાકિસ્તાનના વઝીર આઝમ તેમના જે મંત્રીઓ છે તમામનો વિરોધ કરી રહ્યા છે અને શાંતિની વાતોની વચ્ચે અત્યારે જે થઈ રહ્યો છે તેની વાત કરીએ તો અફઘાનિસ્તાને સ્પષ્ટ કહ્યું છે કે જો શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણા રસ્તા છે જે રસ્તા અપનાવી શકે છે અફઘાનિસ્તાન તાલિબાન અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાને પાકિસ્તાન પર સીધું નિશાન તાક્યું છે અને સ્પષ્ટપણે તેમણે કહી દીધું છે કે પાકિસ્તાન અને પાકિસ્તાનના સરકારની સાથે તેમના સૈન્ય વડા કે જે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કતર સાઉદી અરેબિયાની અપીલ પછી તાલિબાને હુમલા રોક્યા છે અત્યારે બ્રેક ચોક્કસ વાગી છે પણ માહોલ તંગદિલી ભરેલો છે અફઘાનિસ્તાને પાકિસ્તાને ચેતવણી આપી છે આપને એ પણ કહી દઈએ કે આ બંને દેશ વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ પહેલેથી છે તાલિબાન નહોતું સરકારમાં તે પહેલા જ્યારે અફઘાનિસ્તાનની સરકાર લોકતાંત્રિક તરીકે ચાલી રહી હતી ત્યારે પણ આ બંને દેશ વચ્ચે ઘણા વિવાદો હતા ખાસ તો ડુરન્ટ લાઇનને લઈને જે પાકિસ્તાને આ સીમા ખેંચી અને તેની સામે અફઘાનિસ્તાનની આવામ હોય કે તાલિબાની હાલની સરકાર હોય વર્તમાન એ તમામ લોકો એક સૂરે વિરોધ કરી ચૂક્યા છે કે આ શાંતિને ભંગ કરનારી આ દિવાલ બનાવી છે પાકિસ્તાને અને એ જ ડુરન્ટ લાઇન પર અત્યારે માહોલ જબરદસ્ત ગરમાયો છે અને